આજના દાખલામાં મેં વિદ્યાર્થીઓને સૌથી વધારે મૂંઝવતા જોયા છે. એના જે અજીબો ગરીબ ફોર્મ્યુલા હોય ને એ વિદ્યાર્થીઓને આવડતા જ નથી હોતા. તો જ્યારે પણ તમારે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો કોઈ ફોર્મ્યુલા નથી લખવાનું, એને છે ને 2:1 ના ગુણોત્તરમાં વેચી દેવાના. એટલે કે કેવી રીતે વેચવાના છે હું તમને બતાવું. 80,000 રૂપિયા છે, આ 80,000 રૂપિયાનું 5% તમારે વ્યાજ કાઢવાનું છે. તો આ 10% થયા, તો 5% કેટલા થશે? એના અડધા, એટલે કે 4,000 રૂપિયા. હવે આ જે જવાબ આવ્યો ને એના બી તમારે 5% કાઢવાના, એટલે કે આના 10% કેટલા થશે? 400 રૂપિયા 4,000 ના. તો એના 5% કેટલા થશે? એનાથી અડધા, એટલે કે 200 રૂપિયા. આપણે શું કર્યું? 80,000 ના 5% કાઢ્યા અને જે જવાબ આવ્યો એના 5% કાઢ્યા. બસ. હવે આ 4 દુ ને 8, આ થયા 8,000 અને આ થયા 2 એકા 2, એટલે કે 200. આ જવાબ થઈ ગયો 8,000 ને 200 રૂપિયા. કોઈ ફોર્મ્યુલા લખવાની જરૂર નથી. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 2:1 લખી દો, જવાબ મળી જશે.